ધોરણ 12 પ્રકરણ 2 ના 13મા ભાગમાં આપણે પ્રવાહી દ્રાવણના રાઉલ્ટના નિયમના દાખલા જોઈશું. ગયા લેક્ચરમાં આપણે ઉદાહરણ અને લખાણ સંબંધી પ્રશ્નોના દાખલા જોયા. હવે આપણે સ્વાધ્યાયના રાઉલ્ટના નિયમ ઉપર આધારિત દાખલા જોઈશું. રાઉલ્ટનો નિયમ પાછો કોના માટે? તો પ્રવાહી દ્રાવણ માટે. બરાબર. તો સ્વાધ્યાયમાં 16મો દાખલો એના ઉપરથી છે મિત્રો. શું કહે છે કે હેપ્ટેન અને ઓક્ટેન આદર્શ દ્રાવણ બનાવે છે. 273 કેલ્વિન તાપમાને બંને પ્રવાહી ઘટકોના બાષ્પ દબાણ અનુક્રમે 105.2 કિલો પાસ્કલ અને 46.8 કિલો પાસ્કલ છે. 26.0 ગ્રામ હેપ્ટેન ને 35 ગ્રામ ઓક્ટેન ધરાવતા મિશ્રણનું બાષ્પ દબાણ કેટલું થશે? અહીંયા શું શોધવાનું કીધું છે? મિશ્રણનું બાષ્પ દબાણ. મતલબ આપણને શું શોધવાનું કીધું છે? પી ટોટલ, કુલ બાષ્પ દબાણ. હવે આપણી જોડે સૂત્ર છે કયું? તો પી ટોટલ બરાબર P1 ડિગ્રી x1 વત્તા P2 ડિગ્રી x2. આને આપી દઈએ આપણે સમીકરણ નંબર 1. જ્યાં આપણી જોડે વેલ્યુ જુઓ, P1 ડિગ્રી આપણે 1 ને હેપ્ટેન કહી દઈએ અને ઓક્ટેન ને 2 કહી દઈએ. તો બંને પ્રવાહીના બાષ્પ દબાણ અનુક્રમે કેટલું છે? 105.2 કિલો પાસ્કલ. પછી P2 ડિગ્રી મતલબ ઓક્ટેન તો કેટલું છે? 46.8 કિલો પાસ્કલ. P1 ડિગ્રી P2 ડિગ્રી બરાબર. પછી સમજો હવે x1 બરાબર શું થાય? મતલબ હવે બંનેના આપણે શું શોધવાના છે? અહીંયા મોલન શોધી નાખીએ તો x1 બરાબર શું થઈ જશે? તો n1 અને n2 એ બંને શોધવા પડશે. એટલે પહેલા શું કરીએ આપણે? n1 અને n2 શોધી નાખીએ. ચલો, n1 બરાબર કેટલા થાય? તો મોલ બરાબર વજન ભાગ્યા મોલર દળ. તો પેલા હેપ્ટેન લઈ લઈએ 1 એટલે. તો હેપ્ટેન નું વજન કેટલું છે? તો 26 ગ્રામ હેપ્ટેન એવું કીધું છે ને. અને હેપ્ટેન નું મોલર દળ કેટલું થાય? તો હેપ્ટેન નું મોલર દળ કેટલું થાય છે? 100. તો બરાબર કેટલું થઈ જશે? 0.26 મોલ. પછી બીજી માહિતી શું? તો n2. તો n2 ઓક્ટેન થઈ ગયા. તો ઓક્ટેન નું વજન ભાગ્યા મોલર દળ. તો ઓક્ટેન નું વજન કેટલું છે? 35 ગ્રામ છે. અને એનું મોલર દળ કેટલું છે? તો 114 છે. તો આ 114 કરી નાખીએ. એટલે 35 ભાગ્યા 114. પેલા કેલ્ક્યુલેટર કાઢી લઉં. મારે દર વખતે આટલું ઓછા વાગે બધું લાઈન બેસું ને પછી ખબર પડે કે કેલ્ક્યુલેટર તો કાઢ્યું નથી. તો કેટલા કરી નાખીએ? 35 ભાગ્યા 114. એટલે 0.30 સાથે 0.31 કરી નાખીએ. 0.31 મોલ. Therefore x1 બરાબર કેટલા થશે? તો x1 બરાબર સીધી વસ્તુ છે n1 ના છેદમાં n1 વત્તા n2 ઘટકના મોલ છેદમાં કુલ મોલ. તો n1 કેટલા છે? તો 0.26 ભાગ્યા ફરીથી 0.26 વત્તા 0.31. તો બરાબર કેટલા થયા? તો 0.26 ભાગ્યા 0. આ 3 ને 2 કેટલા કરી નાખીએ? 5 અને 6 ને કેટલા થઈ ગયા? 7. તો 0.57. તો 0.26 ભાગ્યા 0.57. તો બરાબર કેટલા થશે? 0.456 એટલે 0.46 કરી નાખીએ. આ શું મળ્યું આપણને? x1 મળ્યું. Therefore સ્વાભાવિક છે
x2 બરાબર કેટલા થાય? તો 1 માંથી 0.46 બાદ કરીએ. તો therefore x2 બરાબર આપણને કેટલા મળશે? 0.46 બાદ કરીએ છે એટલે 0. કેટલા થઈ ગયા? 54. બરાબર. તો આપણને આ બધી વસ્તુ મળી. જુઓ, એક તો આ x1 મળ્યું જે કેટલું છે? 0.46. અને બીજું x2 મળ્યું. બરાબર. 46 4 50 50 50 100 એટલે 0.54. હવે કિંમતો મૂકી દઈએ એટલે અહીંયા કહેશું કિંમતો એકમાં મૂકતા એટલે આપણને જે પી ટોટલ મળશે P1 ડિગ્રી એટલે 105.2 અને ગુણ્યા x1 તો x1 કેટલા છે? 0.46 અને વત્તા P2 ડિગ્રી તો કેટલા છે? 46.8 અને ગુણ્યા જે x2 મળ્યું આપણને કેટલું મળ્યું? 0.54 એટલે કેટલા કરી નાખીએ? 0.54 બરાબર. એટલે જો 105.2 ગુણ્યા 0.46 48.39 અને વત્તા 46.8 ગુણ્યા 0.54 25.27 એટલે therefore જે પી ટોટલ મળશે સરળ કરી નાખીએ 25.27 વત્તા 48.39 73.66 બરાબર. આ 73.66 બાર જે છે એ આપણને પી ટોટલ મળ્યું. બીજું અહીંયા કને બાર નહીં પણ એકમ કયો છે? કિલો પાસ્કલ. તો આપણે આ એકમ શેમાં લખીશું? આપણે કિલો પાસ્કલ. આ શું થયું મિત્રો? દ્રાવણનું કુલ બાષ્પ દબાણ. ચલો ક્લિયર. રીતે જુઓ દાખલો નંબર 36 શું કહે છે? 100 ગ્રામ પ્રવાહી એ મોલર દળ 140 ગ્રામ પ્રતિ મોલ અને 1000 ગ્રામ પ્રવાહી બી મોલર દળ 180 ગ્રામ પ્રતિ મોલ માં ઓગાળવામાં આવ્યો. મતલબ એ ને બી માં ઓગાળ્યો. પછી શું કહે છે કે શુદ્ધ પ્રવાહી બી નું બાષ્પ દબાણ 500 ટોર જણાયું. શુદ્ધ પ્રવાહી એ નું બાષ્પ દબાણ ગણો. મતલબ અહીં આપણને શું ગણવાનું કીધું છે? પી ડિગ્રી એ ગણવાનું કીધું છે. શુદ્ધ પ્રવાહી એ નું બાષ્પ દબાણ અને જો દ્રાવણનું કુલ બાષ્પ દબાણ, આ કુલ બાષ્પ દબાણ આપેલું છે કેટલું? પી ટોટલ કેટલું? 475 ટોર હોય તો તેનું દ્રાવણમાં બાષ્પ દબાણ ગણજો. હવે સમજો તેનું મતલબ કોનું? તો એ નું દ્રાવણમાં બાષ્પ દબાણ મતલબ બીજું શું ગણવાનું કીધું છે? પી એ ગણવાનું કીધું છે. એટલે રકમનો અર્થ સમજો. પી એ ડિગ્રી મતલબ શુદ્ધ પ્રવાહી એ નું બાષ્પ દબાણ અને એને પ્રવાહીનું જ્યારે દ્રાવણ બનાવીએ ત્યારે દ્રાવણમાં બાષ્પ દબાણ એટલે પી એ શોધવાનું છે. તો પહેલી વાત તો આપણે અહીંયા આપેલી માહિતી જોઈ લઈએ શું આપેલી છે. તો શું કહેશું? અહીં 100 ગ્રામ પ્રવાહી એ એટલે ડબલ્યુ એ બરાબર કેટલા ગ્રામ છે? 100 ગ્રામ. જેનું મોલર દળ કેટલું છે? એમ એ તો મોલર દળ છે 140 ગ્રામ પ્રતિ મોલ. ધેરફોર સ્વાભાવિક છે આપણને જે એન એ મળશે એ કેટલું મળશે? 100 ભાગ્યા 140 તો 10 ભાગ્યા 14 કરી નાખીએ.
તો 0.714 આ આપણને આનું મોલર દળ મળશે Na. હવે એ જ રીતે આગળની માહિતી તો શું કહે છે WB બરાબર કેટલું છે તો 1000 ગ્રામ. MB બરાબર કેટલું છે તો 180 ગ્રામ. તો ધેરફોર જે NB થશે એ કેટલું થવાનું વજન ભાગ્યા મોલર દળ એટલે 1000 ભાગ્યા 180. તો આની તમે ભાગાકાર કરશો ને મિત્રો તો કેટલું આવશે 5.55 આવશે. કારણ કે પાણીનું ખબર છે ને આપણે 1000 ભાગ્યા 18 એટલે 55.55 થાય. તો આ સીધું યાદ રાખ્યું છે મેં એટલે અહીંયા લખી દીધું 5.55. આ મોલ છે બરાબર. એટલે એકમ તો દરેક ના ખાસ લખવાના હોય. એકમ નો અડધો માર્ક છે. તો આટલા મોલ થયા. હવે આના ઉપરથી મોલન્સ મળશે તો શું કહેશું XA બરાબર Na છેદમાં Na વત્તા NB. તો Na કેટલા મળ્યા 0.714 છેદમાં પાછા 0.714 વત્તા 5.55. તો ધેરફોર અહીં આપણને XA મળશે કેટલા તો જુઓ 0.714 વત્તા 5.55 કરી નાખીએ એટલે 6.264. 0.714 ભાગ્યા ટોટલ કેટલું આવ્યું અહીંયા 6.264. તો બરાબર કેટલા થશે 0.1139 એટલે 0.1140 કરી નાખીએ નવડો છે ને એટલે કેટલા કરી નાખીએ 0.1140 અથવા તો 114. આ XA મળ્યું. તો ધેરફોર XB બરાબર હવે સ્વાભાવિક છે 1 માંથી 0.114 બાદ કરશું એટલે ધેરફોર XB જે મળશે એ આપણને કેટલું મળશે માઇનસ 0.114. તો 0.886 આ મોલન્સ મળ્યા. તો જો આવી રીતે આપણને આ બે વસ્તુના મોલન્સ પણ મળી ગયા. XA જે છે એ આપણા માટે કેટલું થઈ ગયું 0.114 અને XB જે છે એ કેટલું બન્યું 0.866. હવે આપણે કિંમતો મૂકી દઈએ તો જોજો P ટોટલ બરાબર PA ડિગ્રી XA અને વત્તા PB ડિગ્રી XB. તો ધેરફોર P ટોટલ ની વેલ્યુ આપેલી છે જો મિત્રો P ટોટલ કેટલું આપેલું છે 475 ટોર. તો આ કેટલું મળશે 475 બરાબર PA ડિગ્રી એટલે 0.114 XA મળ્યું છે. પેલા XA લખી નાખ્યું કશું વાંધો નહીં પણ PA ડિગ્રી કેટલું આપેલું છે તો PA ડિગ્રી કેટલું જણાવ્યું છે તો જે આપણે શોધવાનું છે તો આ થઈ ગયું આપણું PA ડિગ્રી અને વત્તા PB ડિગ્રી અને XB. તો PB ડિગ્રી જે છે એ કેટલું છે બી નું બાષ્પ દબાણ કેટલું 500. તો PB ડિગ્રી એટલે એ કેટલું છે 500 અને ગુણ્યા જે XB આપણને મળ્યું છે એ કેટલું છે 0.886 મળ્યું ગુણ્યા 0.886. તો ધેરફોર હવે સમજો આ 0.114 PA ડિગ્રીને આપણે સૂત્ર કરતા બનાવી દઈએ તો આ કેટલા થઈ ગયા 475 અને આ 0.886
86 અને ગુણ્યા 500 છે. ગુણ્યા કેટલા કરી નાખું 500 એટલે મને કેટલા મળશે 443. તો આ જે વેલ્યુ થી એ કેટલી થી 443. ધેરફોર અહીંયા પીએ ડિગ્રી જે મને મળશે એ કેટલું મળશે તો જો 5 માંથી 3 જાય તો 2, 7 માંથી 4 જાય તો 3 અને 4 માંથી 4 જાય તો 0 તો 32 ભાગ્યા 0.114. ધેરફોર પીએ ડિગ્રી બરાબર તો કેટલું 32 ભાગ્યા 0.114 એવું થયું. કેટલું કરી નાખીએ 32 ભાગ્યા 0.114 એટલે મને કેટલા મળશે 280.70. અને એકમ કયો છે ટોર એકમ છે. તો ચલો આ એક જવાબ મળ્યો મને આ પી ડિગ્રી એ. આ શું મળ્યું જે શુદ્ધ પ્રવાહી એ નું બાષ્પ દબાણ છે. હવે શું શોધીએ તો પીએ શોધવાનું કીધું છે. તો પીએ બરાબર કેટલું તો XA ઇન્ટુ પીએ ડિગ્રી. તો XA ની વેલ્યુ જે છે કેટલી છે 0.114 અને ગુણ્યા પીએ ડિગ્રી જે છે એ કેટલા છે 280.70. તો ધેરફોર અહીંયા આપણને 0.114 ગુણ્યા 280.70 ગુણ્યા 0.114 એટલે બરાબર જે મળશે 280 અને ગુણ્યા 0.114 એટલે 32 મળ્યા. એટલે પીએ બરાબર કેટલું થશે 32 ટોર. બરાબર તો આ બીજી વસ્તુ આપણને મળી. આ શું હતું તો શુદ્ધ પ્રવાહી એ નું બાષ્પ દબાણ. આ શું કહેશું એ નું દ્રાવણમાં બાષ્પ દબાણ. મારો ફોટો કાં તો વચ્ચે આવતો હશે નહીં ઉપર કરી નાખો. તો આવી રીતે જુઓ વસ્તુ તો એની જ. પહેલા આપણે શું શોધી કાઢ્યું પીએ ડિગ્રી સૂત્ર કરતા બનાવ્યા અને પીએ બરાબર XA ઇન્ટુ પીએ ડિગ્રી એની ઉપરથી આપણને શું મળી ગયું પીએ મળી ગયું. જો હવે 38મો શું કહે છે બેન્ઝીન અને ટોલ્યુઇન સંગઠનના સંપૂર્ણ ગાળા દરમિયાન આદર્શ દ્રાવણ બનાવે છે. મતલબ બેન્ઝીન અને ટોલ્યુઇનનું દ્રાવણ બનાવ્યું પછી 300 કેલ્વિન તાપમાને શુદ્ધ બેન્ઝીન અને ટોલ્યુઇનના બાષ્પ દબાણ અનુક્રમે 50.71 અને બીજું 32.6 mmHg છે. આપણે એક કામ કરીએ બેન્ઝીન માટે આપણે 1 અને ટોલ્યુઇન માટે 2 લેતા તો આપણને માહિતી શું મળશે તો પેલા શુદ્ધ સ્વરૂપમાં મતલબ P1 ડિગ્રી તો કેટલું થયું 50.71 mmHg. પછી એ જ રીતે P2 ડિગ્રી બરાબર કેટલા છે 32.06 mmHg. જો 80 ગ્રામ બેન્ઝીન અને 100 ગ્રામ ટોલ્યુઇન મિશ્ર કરવામાં આવ્યા હોય તો બેન્ઝીનના બાષ્પ અવસ્થામાં મોલન્સ ગણો. બાષ્પ અવસ્થામાં મોલન્સ મતલબ શું ગણવાના છે આપણે વાય ગણવાના છે બેન્ઝીનના. બરાબર તો સ્વાભાવિક છે આપણે પહેલા પી ટોટલ શોધવું પડશે અને પછી આપણને બાષ્પ અવસ્થામાં મોલન્સ મળશે. બરાબર તો પહેલા એ આપણે શોધી કાઢીએ.
तो बीजू કેટલા ગ્રામ 80 ગ્રામ બેન્ઝીન तो W1 बराबर 80 ग्राम M1 बराबर बेंजीन नो मोलर दर કેટલો 78 ग्राम तो देयरफॉर અહીંયા N1 बराबर કેટલા થશે 80 ભાગ્યા 78 तो આપણને શું મળશે બેન્ઝીન ના મોલ મળશે 80 ભાગ્યા 78 એટલે કેટલા મળ્યા 1.025 26 મોલ ચલો તો 1.026 મોલ આ કોના મોલ બેન્ઝીન ના મોલ એ જ રીતે W2 मतलब टोल्विन નું દળ તો કેટલું છે 80 ગ્રામ બેન્ઝીન અને 100 ગ્રામ ટોલ્વિન तो टोल्विन નું દળ 100 ગ્રામ M2 टोल्विन નું મોલર દળ જે છે એ કેટલું છે 92 तो देयरफॉर N2 बराबर કેટલા થશે 100 ભાગ્યા 92 થશે तो बराबर कर नाखिए 100 भाग्या 92 एनाथी आपने टोल्विन ना मोल मळशे तो કેટલા થયા 10.86 પણ નવડો છે એટલે કેટલા કરી નાખ 1.086 પણ 1.087 કરી નાખીએ આપણે આ ટોલ્વિન ના મોલ થયા तो हवे बेंजीन ना मोल अंश x1 बराबर કેટલા થાય તો n1 ના છેદમાં n2 વત્તા n1 तो જો કિંમતો કેટલી ચલો નીચે મૂકીએ કિંમત n2 अरे n1 ના છેદમાં n2 વત્તા n1 तो n1 કેટલા છે 1.026 બરાબર તો 1.026 પાછા ભાગ્યા 1.026 વત્તા 1.087 તો બંનેનો સરવાળો કરીએ તો કેટલો થાય જોજો હો 1.026 વત્તા 1.087 बराबर याद रखो 2.113 हवे शू करिए 2.113 याद रखो तो 1.026 भाग्या 2.113 तो ये केटला मळ्या मने 0.485556 छे એટલે 0.485 કરી નાખીએ ચલો હું તો તમારે 86 કરવું હોય તો વાંધો નહીં પાછળ પાછળ હતો ને તો આ 0.486 કરી નાખીએ જે આપણને શું મળશે x1 મળશે તો therefore x2 બરાબર કેટલા થશે તો 1 માઈનસ 0.486 થશે એટલે therefore x2 જે છે એ કેટલા મળશે તો 1 માઈનસ 0.486 તો 0.514 તો જો આ બધાના મોલન્સ મળી ગયા एक ने एक वस्तु ज करवानी है मोल ऊपर थे आपणे फटाफट शू शोधता जवानुं छे मोल अंश अने पछी सूत्रों में किंमतो मूकवानी छे तो जो आ बे वस्तु आपणे अगत्यनी छे એટલે આના પર બોક્સ કરી નાખીએ एक तो आ x1 અને બીજું આ x2 હવે તો p टोटल ગણીશું આપણે तो हवे P टोटल बराबर P1 डिग्री x1 वत्ता P2 डिग्री x2 तो बराबर केटला थशे तो P1 डिग्री केटला थे 50.71 गुण्या x1 केटला छे तो x1 आपने मळ्युं 0.486 बराबर वत्ता P2 डिग्री जे छे ए केटलुं छे 32.06
અને ગુણ્યા x2 આપણને કેટલું મળ્યું છે 0.514. હવે ધ્યાન રાખજો, જો 50.71 ગુણ્યા 0.486 બરાબર 24.64. કેટલા થશે 24.64 વત્તા પાછું 32.06 ગુણ્યા 0.514 બરાબર કેટલા થશે 16.47 એટલે 48 કરી નાખીએ. તો અહીંયા જે પી ટોટલ મને મળશે એ કેટલું મળશે તો 16.48 વત્તા 24.64 એટલે બરાબર કેટલા થયા 41.12. અને એનો જે એકમ છે એ કયો હતો મિમી એલજી હતો. બરાબર, હવે સમજો આજે આપણને મળ્યું ને એ પી ટોટલ મળ્યું છે, પણ આપણે શું શોધવાનું છે બાષ્પ અવસ્થામાં બેન્ઝીનના મોલન્સ શોધવાના છે. તો એનું સૂત્ર શું થશે તો બાષ્પ અવસ્થામાં બેન્ઝીનના મોલન્સ જેને આપણે કહી દઈએ y1. તો y1 બરાબર શું થશે P1 ડિગ્રી x1 અને છેદમાં કેટલા થઈ જશે P ટોટલ થઈ જશે. બરાબર, હવે ધ્યાન રાખજો, આની કિંમતો મૂકી દઈએ તો બરાબર હવે P1 ડિગ્રી x1 એ કેટલું હતું 24.64. બરાબર, P1 ડિગ્રી x1 આ P1 ડિગ્રી x1 જે આપણે ગુણાકાર કર્યા કેટલા મળ્યા 24.64 અને છેદમાં P ટોટલ કેટલા છે તો 41.12 એટલે કેટલા મળશે 41.12. Therefore અહીંયા જે y1 મળશે એટલે કે બેન્ઝીનના મોલન્સ બાષ્પ અવસ્થામાં તો 24.64 અને ભાગ્યા 41.12 તો આપણને મળ્યા 0.5999 એટલે કેટલા કરી નાખીએ 0.6 કરી નાખીએ. તો જુઓ આ જે મળશે ને એ બેન્ઝીનના મોલન્સ મળશે એટલે શું કહી દેશું જે બેન્ઝીનના બાષ્પ કલામાં મોલન્સ છે. પૂછ્યું નથી પણ છતાં એમ પૂછે કે ટોલ્યુઇનના મોલન્સ y2 બરાબર કેટલા થાય તો સ્વાભાવિક છે એકમાંથી આપણે આ 0.6 બાદ કરી દેશું એટલે y2 જે આપણને મળશે કેટલા મળશે 0.4 મળશે. બરાબર, તો એ જે મળ્યા આ કોના મોલન્સ મળ્યા આપણને ટોલ્યુઇનના મોલન્સ. તો આવી રીતે બાષ્પ અવસ્થામાં મોલન્સનું સૂત્ર આપણી જોડે છે કે P1 ડિગ્રી x1 છેદમાં P ટોટલ. તો અહીંયા કને P ટોટલ આપણે પહેલા શોધવું જ રહ્યું અને પછી આ કિંમત મૂકી અને આપણે શું શોધ્યું મોલન્સ શોધ્યું. તો સ્વાધ્યાયના આટલા જે પ્રશ્નો જે છે એ પ્રવાહી દ્રાવણ માટે રાઉલ્ટના નિયમ ઉપર આધારિત હતા.